आनन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। श्री गोवर्धननाथ की जय। आ पुष्टि सेवा અને હિંડોળા ઉત્સવ લગભગ આજે પુષ્ટિ માર્ગે જ્યારથી પ્રારંભ થયો એટલે કે 500 વર્ષથી ગુસાઈજી આ સેવાનો પ્રારંભ કર્યો હતો ત્યારથી આ હિંડોળા ઉત્સવની ઝાંખી ત્યારથી પ્રારંભ થાય છે। પગડી બાંધી હે સુંદર આંખો વાલા કિતના સુંદર લાગે બિહારી કિતના લાગે પ્યારા કિતના સુંદર લાગે બિહારી કિતના લાગે પ્યારા। શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ જૂ હવેલી 10th રોડ વિલેપાલા વેસ્ટ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજીના આશીર્વાદથી આપણા વલ્લભનિધિ ટ્રસ્ટમાં જે અનેકવિધ મનોરથો જે થઈ રહ્યા છે તેમાં આજે સૂકા મેવાના ડ્રાયફ્રૂટના હિંડોળા એવી રીતે સુંદર રીતે આજનો આ મનોરથ એકાદશીના દિવસે અને એવી જ રીતે અમારા બધા બહેનો ઘણા દિવસથી આ ઠાકોરજીની સેવા કરે છે બધા ઉપર હોલમાં। એવી રીતે અમારા ફૂલગંજના સર્વે બહેનો આજે લગભગ 365 દિવસથી કન્ટિન્યુ એમની સેવા હોય છે અને એવી જ રીતે અમારા સર્વે મુખિયાજીગણ અમારો પરિચારિક વર્ગ આ જ રીતે સેવામાં તત્પર હોય છે। 1 મહિના સુધી કન્ટિન્યુ વિવિધ મનોરથોની ઝાંખી થતી હોય છે અને આપ સર્વે વૈષ્ણવના સાથ સહકારથી જ આટલો સુંદર મનોરથોની ઝાંખી થઈ રહી છે। આપ સર્વે વૈષ્ણવો નિત્ય દર્શનમાં પધારજો અને પૂજ્ય દાદાજીના આશીર્વાદ છે। એવી રીતે અમારા વલ્લભનિધિ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીગણ શ્રી જયંતભાઈ પારેખ, નીતિનભાઈ કારિયા, મીનાબેન મહેતા, પ્રશાંતભાઈ વલિયા આ સર્વેનો ખૂબ સાથ સહકાર અને ખૂબ દિલથી ઠાકોરજીની સેવામાં રચ્યા પચ્યા રહે છે। સોહમ ચેનલનો ખૂબ ખૂબ આભાર જે નિત્ય આ બધા સર્વે વૈષ્ણવોને ઝાંખી કરાવે છે બદલ। તારો હિંડોળો ઝૂલે છે કાના જ્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી। મારે સખીઓ મારી સાથ પેરે શણગારો અપાર પેરે શણગારો અપાર તને જોયો મેં તો જમના ઘાટે ત્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી। તને જોયો મેં તો જમના ઘાટે જ્યારથી મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી। પ્રભુને હૈયા રૂપી ચોકી પર પધરાવીને ઝુલાવવા એટલે હિંડોળા। એક પલ પણ પ્રભુ વિના ના રહેવું એટલે પલના। પ્રભુ સુખાર્થે અનેક ભાવ મનના રથ પર સવાર થઈને હૃદય સુધી આવે એને કહેવાય મનોરથ। અને આવા અનેક મનોરથોનો ભાવ જે માર્ગમાં છે તે પુષ્ટિ માર્ગ અને આ માર્ગ જેને ફલિત થયો છે તે પુષ્ટિ જીવ। અમારા અહીંયા વલ્લભનિધિમાં આખો મહિનો 22 તારીખથી તો પૂરો મહિનો એકમ ટુ એકમ હિંડોળાના દર્શન ખૂબ જ અલૌકિક ઝાંખી કરાવવામાં આવે છે પ્રભુની ઈચ્છાથી। અને અમે અહીંયા એક સેવાર્થી છીએ અને ભગવાન પ્રભુ અમને હંમેશા ઠાકોરજી સેવામાં રાખે બસ એ જ અભ્યર્થના અને બધાને આ હિંડોળાનો લાભ મળે દર્શન કરવાનો અને ઝાંખી કરવાનો બસ એ જ પ્રભુ પાસે હંમેશા પ્રાર્થના રહેશે। જય શ્રી કૃષ્ણ। વલ્લભનિધિમાં અમે લગભગ 40 વર્ષથી આવીએ છીએ। ખરેખર અહીંયા એકથી એક ચડિયાતા દર્શન થાય છે। દેવ દર્શનનો બહુ સુંદર લાભ મળે છે। બધી જ બહેનો સેવા આપે છે અને ખૂબ જ આનંદ અનુભવાય છે। હર વર્ષે બહુ જ સારા દર્શન કરાવે છે મહારાજ અને બહુ જ અહીંયા વ્યવસ્થા બી બહુ સારી છે। શ્રીનાથજીમાં દર્શન કરે એવા દર્શન અહીંયા થાય છે। વલ્લભનિધિ જૂ હવેલીમાં હિંડોળાના દર્શન બહુ સરસ છે। જૂ હવેલીમાં વલ્લભનિધિમાં હિંડોળાના દર્શન બહુ સરસ છે।
I'm staying in Juhu since last 25 years. I've been visiting temple every day. बहुत ही आनंद आ रहा है। झूले हो रहे हैं यहाँ पे हवेली में, और मजा इसलिए भी आता है कि जब ये झूले बनते हैं उसमें थोड़ा बहुत हमको सहयोग करने का मिलता है, तो खुशी होती है उसको देख के। और ऐसे मतलब एक अंदर आत्मा का जो सुख मिलता है उसका वर्णन नहीं किया जा सकता। तारो हिंडोळो झूले छे काना ज्यारथी, मारी निंदर उડી गई काना त्यारथी। તારો ઈંડોળો ઝૂલે છે કાના જ્યારથી, મારી નીંદર ઉડી ગઈ કાના ત્યારથી. અમારું વોલેન્ટિયર ગ્રુપ છે કે જે સતત સેવા આપે છે, અને ઘણા વર્ષોથી અમુક તો કપલમાં બી છે, વિડીયો બાજુ અમુક કપલમાં બી છે, અને બધા જ કોઈ પણ નિસ્વાર્થ ભાવે બધાની ખૂબ સેવા છે. અમે લોકો બધા જ તમને આવકારીએ છીએ કે આવો અને દર્શનનો લાભ લો. મારા મમ્મી છેલ્લા 37 યર્સથી અહીંયા સેવા આપી રહ્યા છે, અને એમની અંડર અમે બધા ટ્રેન થયા છે, અને એમના માટે મને પણ સેવાનો લાભ મળી રહ્યો છે. અને બસ ઠાકોરજી આવી રીતના જ અમને બધાને સેવાનો લાભ આપતા જાય. Shri Yamuna.